હવે આપણે સંયુક્ત વિધાનના નિષેધ વિશે વાત કરીશું। એના નિયમો છે કે નિષેધ P સંયોજન Q બરાબર શું આવે અને નિષેધ P વિયોજન Q બરાબર શું આવે। નિષેધ P સંયોજન Q બરાબર નિષેધ P ને આપવું, સંયોજન નું વિયોજન કરવું અને નિષેધ Q ને આપવું, આ નિયમ થયો। તેવી જ રીતે નિષેધ P ને આપવું, વિયોજન નું સંયોજન કરવું અને નિષેધ Q ને આપવું। તો વિદ્યાર્થી મિત્રો આ નિયમ આવી રીતે વંચાય કે નિષેધ P સંયોજન Q બરાબર નિષેધ P વિયોજન નિષેધ Q અને નિષેધ P વિયોજન Q બરાબર નિષેધ P સંયોજન નિષેધ Q। એવી રીતે આપણે અથવાનો ઉપયોગ સમાવેશ વિકલ્પ અને નિવારક વિકલ્પ તરીકે કરી શકીએ છીએ। તેના માટે આપણે બે ઉદાહરણ જોઈશું। જેમ કે ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થી ગણિત અથવા જીવ વિજ્ઞાન વિષય પસંદ કરી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો આ વાક્યમાં અથવાનો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે કરવામાં આવ્યો છે, કારણ કે એનું કારણ છે કે વિદ્યાર્થી ગણિત અથવા જીવ વિજ્ઞાન કે બંને વિષય પસંદ કરી શકે છે। માટે આવા વાક્યને જો અથવા વડે જોડેલ હોય તો એને સમાવેશ વિકલ્પ તરીકે ગણી શકાય છે। પરંતુ અથવાનો ઉપયોગ નિવારક વિકલ્પ તરીકે પણ કરી શકાય છે। જેમ કે ભરત 12 ધોરણ પાસ કર્યા પછી અગાઉના ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જશે અથવા ભારતમાં રહીને તેનો અભ્યાસ કરશે। તો અહીં ભરત વિદેશમાં અથવા ભારતમાં તેમાંથી કોઈ એક જ જગ્યાએ રહીને પોતાની કારકિર્દી આગળ વધારી શકે છે। તો આમાં અથવાનો ઉપયોગ નિવારક વિકલ્પ તરીકે થાય છે। હવે આના પર આધારે આપણે સ્વાધ્યાય 1.3 જોઈશું। વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ 1 અને 2 જોડે જ ગણીશું। નીચેના સંયુક્ત વિધાનના ઘટક વિધાનો લખો અને સંયુક્ત વિધાનનું સત્યાર્થતા મૂલ્ય લખો અને દરેક વિધાનનું નિષેધ પણ લખો। તો ધારો કે પહેલું વિધાનને આપણે P કહીએ, 3 + 7 = 5 અને બીજા વિધાનને Q કહીએ, 5 નો વર્ગ બરાબર 25। આપેલ વિધાન વચ્ચે અને છે એટલે સંયોજન છે જે P સંયોજન Q છે। વિધાન P નું સત્યાર્થતા મૂલ્ય એટલે કે વિધાન P અસત્ય છે એટલે F છે અને વિધાન Q નું સત્યાર્થતા મૂલ્ય 5 નો વર્ગ બરાબર 25 જે સાચું છે। પણ આપણે અગાઉ શીખી ગયા તે પ્રમાણે કે P સંયોજન Q નું સત્યાર્થતા મૂલ્ય એમાં P અને Q બે નું સત્યાર્થતા મૂલ્ય T હોય તો જ P સંયોજન Q એ T કહી શકાય। તેથી P સંયોજન Q નું સત્યાર્થતા મૂલ્ય F છે। હવે નિષેધ જોઈએ તો નિષેધ P સંયોજન Q બરાબર નિષેધ P વિયોજન નિષેધ Q। 3 + 7 = 5 અને 5 નો વર્ગ બરાબર 25 નું નિષેધ 3 + 7 = 5 અથવા 5 નો વર્ગ = 25 થાય। આ રીતે તેનું સત્યાર્થતા મૂલ્ય અને નિષેધ મેળવી શકાય છે। બીજું વિધાન 3 + 7 = 10 અને 10 નો વર્ગ બરાબર 100। તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપને બે વિધાન ઓળખવાના। કયા વિધાન છે? 3 + 7 = 10 અને બીજું વિધાન છે 10 નો વર્ગ બરાબર 100। તો આપણે લખીશું કે P from 3 + 7 = 10 અને બીજું from Q from 10 નો વર્ગ બરાબર 100। તો અહીં સંયુક્ત વિધાનની વાત કરીએ તો વચ્ચે અને છે એટલે કે P સંયોજન Q છે। હવે P નું સત્યાર્થતા મૂલ્ય
એટલે કે પી કેવું વિધાન છે તો 3 + 7 = 10 થાય એટલે કે એ સાચું છે. 10 નો વર્ગ બરાબર 100 થાય એ પણ સાચું છે. આથી ક્યુ નું સત્યાર્થતા મૂલ્ય ટી છે. તેથી પી સંયોજન ક્યુ નું સત્યાર્થતા મૂલ્ય બંને ટી હોવાથી ટી છે. હવે નિષેધ પી સંયોજન ક્યુ બરાબર નિષેધ પી વિયોજન નિષેધ ક્યુ. તેથી 3 + 7 = 10 અને 10 નો વર્ગ બરાબર 100 નું નિષેધ 3 + 7 = 10 અથવા 10 નો વર્ગ = 100 થાય. આ રીતે સત્યાર્થતા મૂલ્ય અને નિષેધ મેળવી શકાય છે. ત્રીજું સંયુક્ત વિધાન ત્રિકોણને 3 બાજુઓ છે અને 3 ખૂણાઓ છે.